નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ મામલતદાર વિક્રમકુમાર ગણપતભાઈ રાવલ રહેઠાણ મામલતદાર ક્વાર્ટર્સ અમીરગઢ મૂળ રહેઠાણ વાસી સરવા તાલુકો હારી જિલ્લો પાટણ તાલુકો 5 જાન્યુઆરી 2024 બપોરના આશરે 12:45 વાગ્યાના અરસામાં અમીરગઢ મામલતદાર કચેરી હાજર હતા. તે સમયે સુરેશભાઈ રૂપાજી માળી તેમની પાસે આવ્યા હતા અને તેઓએ જણાવેલ કે ઉમરકોટની જમીન અંગેની અરજીનું પંચનામું કરવાનું છે, જેથી મામલતદારે જણાવ્યું કે આ બાબતે નિયમો અનુસાર કાર્યવાહી થશે. ત્યારબાદ સુરેશભાઈએ જણાવેલ કે ઉમરકોટની જમીન ફાળવવામાં આપની કચેરી દ્વારા હુકમો કરેલ છે તેવી હકીકત જણાવેલ, જેથી મામલતદારે સુરેશભાઈને હુકમ બતાવવાનું કહેલ. સુરેશભાઈએ હુકમની કોપી તેમને બતાવી હતી, જે કોપી જોતા તે હુકમ મામલતદાર કચેરી દ્વારા થયેલ ન હતો તેમજ અધિકારીની સહી પણ ખોટી હતી, જેથી આ હુકમ બાબતે તેમણે નાયબ મામલતદાર મહેસૂલ તથા સંબંધિત શાખાના નાયબ મામલતદાર જમીનને બોલાવીને આ હુકમ બતાવતા તેઓની ઓફિસમાંથી આવા કોઈ હુકમ થયેલ ન હોવાનું જણાવ્યું હતું, જેથી હુકમ વહીવટી ભાષામાં ન હોય, જેથી આ હુકમનો બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું. અને વધુમાં બનાવટી હુકમોમાં જે જમીન ગ્રાન્ટ કરવામાં આવેલ છે તે જમીન ગ્રાન્ટ કરવાના અધિકારો મામલતદારને નથી. આમ આ હુકમ સંપૂર્ણ બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી સુરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આવા આશરે 50 હુકમો કરી અલગ અલગ વ્યક્તિઓને આપવામાં આવ્યા છે તથા જે દરેક હુકમ દીઠ દરેક વ્યક્તિઓ પાસેથી 2.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે તેવી હકીકત જણાવી હતી. જેથી સુરેશભાઈ માળી જે હુકમ મામલતદારને બતાવેલ તે હુકમની પીડીએફ મામલતદારે બનાવી તે હુકમની નકલ મેળવી પ્રિન્ટ કરાવી હતી. ત્યારબાદ આ બનાવટી હુકમ બનાવી લોકો પાસેથી રૂપિયા પડાવી લીધેલ હોવાની હકીકત ધ્યાને આવતા આ બાબતે મામલતદારે લેખિતમાં અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ આ અંગે નાયબ કલેક્ટર દાતા, પોલીસ અધિક્ષક, પોલીસ અધિકારી પાલનપુર તથા કલેક્ટર પાલનપુરને આ અંગેની જાણ કરી છે, જેથી મામલતદાર વિક્રમકુમાર રાવલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.